આજના દિવ્ય સત્સંગમાં સૂક્ષ્મ જગતનું રહસ્ય જાણીશું. દરેક મનુષ્યના જીવનમાં જ્યારે કોઈ પણ ઘટના ઘટે છે, તે ઘટનાની પાછળ સૂક્ષ્મ જગતનો હાથ છે. એટલે કે તેની પાછળ સૂક્ષ્મ જગતનું રહસ્ય છુપાયેલું છે. કોઈ પણ ઘટના તાત્કાલિક ઘટતી નથી. એની પાછળ સૂક્ષ્મ રીતે ભાવથી, વિચારથી તમે જોડાયેલા જ હોવો છો, ત્યારે જ એ ઘટના ઘટે છે. સૂક્ષ્મ જગત છે જ. સૂક્ષ્મ જગત ભેગું મળીને ઘન થાય ત્યારે આ સ્થૂળ જગત દેખાય છે. જેમ કે ઉદાહરણ તરીકે કોઈ મનુષ્ય ચોરી કરે છે તો તાત્કાલિક તે ચોરી કરી લે છે. તરત જ જઈને ચોરી કરીને આવતો રહે છે. એ તો સ્થૂળ સ્વરૂપ થયું ને. સૂક્ષ્મ જગતમાં જોવા જઈએ તો એ મનુષ્ય 1, 2, 3, 4, 6 મહિનાથી વિચાર કરતો હશે કે મારે ચોરી કરવી છે, મારે ચોરી કરવી છે, મારે ચોરી કરવી છે, મારે ચોરી કરવી છે. આ એક જ વિચાર એના હૃદયમાં, એના ભાવમાં, એના જીવનમાં ગુંજતા એટલો ગુંજી ગયો, એને એટલું બધું એ વિચારોમાં, એટલો બધો એ વિચાર એના જીવનમાં જ ગૂંથાઈ ગયો કે એ સૂક્ષ્મ ભાવ અને એ સૂક્ષ્મ વિચાર સ્થૂળ થઈ ગયો અને એના હાથે ચોરી થઈ. મતલબ સૂક્ષ્મમાં તમે વિચાર કર્યો, તમે ભાવ કર્યો, એનું જ રૂપ સ્થૂળમાં તમને જોવા મળ્યું. અત્યારે આ સમયમાં જ્યાં જોઈએ ત્યાં આત્મહત્યા, ભણેલા આત્મહત્યા કરે, યુવાનો આત્મહત્યા કરે, નાની બાલિકાઓ પણ આત્મહત્યા કરે છે. એ આત્મહત્યા પણ ક્યારે થાય? શું એક જ વારમાં જઈને તે આત્મહત્યા કરી લે? તાત્કાલિક આત્મહત્યા કરી લે? ના. એ વિચાર એના મનમાં કેટલા સમયથી ગુંજતો હોય, વર્ષ, 2 વર્ષથી એ ગુંજી રહ્યો હોય કે મારે આત્મહત્યા કરવી છે. સૂક્ષ્મમાં મારે આત્મહત્યા કરવી છે, મારે આત્મહત્યા કરવી છે, મારે આત્મહત્યા કરવી છે. અને સૂક્ષ્મમાં એના ભાવ અને વિચાર તો ચાલી જ રહ્યા હોય. એ વિચારો ઘના થતા, પ્રબળ થતા, એનું ઘનીભૂત રૂપ થતા સૂક્ષ્મમાં તે ઘટના બને છે અને એક દિવસે મનુષ્ય આત્મહત્યા કરી લે છે. તમારા વિચાર, તમારા ભાવોને સામાન્ય ના સમજશો. એ હસવાની વાત નથી, કોઈ મામૂલી વાત નથી. તમારા વિચારો અને તમારા ભાવ એ જ તમારા જીવનનું નિર્માણ કરે છે. તમે જ વિચારો. તમે કોઈ પણ કાર્ય કરો એ પહેલા એના વિચારો તમારામાં કેટલા સમયથી ચાલી રહ્યા હોય છે, ત્યારે એ કાર્ય તમારા હાથે થાય છે. તમે કોઈ મહાપુરુષોના સાનિધ્યમાં જવાનો વિચાર રાખો, કેટલા સમય સુધી એ વિચાર રાખો કે મારે જવું છે, મારે જવું છે, મારે દર્શન કરવા છે, મારે દર્શન કરવા છે, મારે દર્શન કરવા છે. અને જ્યારે એ વિચાર પરિપક્વ થાય, જોડાય,
તમારા ભાવ સાથે, તમારા મન સાથે, તમારા જીવન સાથે, ત્યારે સ્થૂળમાં એ કાર્ય થાય અને તમે એ સત્કાર્ય કરી એ મહાપુરુષના દર્શન કરી શકો. સૂક્ષ્મમાં પહેલું ડગલું તમે જ માંડો છો અને એની પાછળ નકારાત્મક શક્તિઓ કે સકારાત્મક શક્તિઓ તમને સહયોગ કરે છે. જેવા તમારા વિચાર અને ભાવ, હવે નફરતની વાત કરીએ. નફરત એક જ દિવસમાં થઈ જાય કોઈનાથી? રાગ દ્વેષની વાત કરીએ. રાગ દ્વેષ શું એક જ દિવસમાં થઈ જાય કોઈનાથી? દુશ્મનીની વાત કરીએ, શું એક જ દિવસમાં થઈ જાય દુશ્મની? ના. એ વ્યક્તિના મનમાં એ સામેવાળા વ્યક્તિ પ્રત્યે કેટલા સમયથી એ વિચાર હોય કે આ તો આમ છે, આ તો આમ છે, આ તો આમ છે, આ તો આમ છે, અને એ વિચારો પ્રબળ થતા સ્થૂળ સ્વરૂપમાં એ કાર્ય થાય ને દુશ્મની કરે, જેમ તેમ શબ્દ બોલે. પ્રેમ ભાવ એ પણ તાત્કાલિક થાય ના. શુદ્ધ પ્રેમ શુદ્ધ ભાવ ના. એના માટે પણ કોઈના પ્રત્યે તમે કેટલું સારું 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 વિચારતા 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 એક એવી કક્ષાએ પહોંચો જ્યાં એ વિચારો સ્થૂળ રૂપે પ્રગટ થાય અને એ કાર્ય બને. તમારા વિચારો એ જ તમારું જીવન છે. તમારા વિચારો એ જ જન્મ મૃત્યુનું કારણ છે. તમારા વિચારો ને તમારા ભાવ એ જ બંધન અને મુક્તિનું કારણ છે. એનાથી જ તમે બંધાવ છો, એનાથી જ તમે મુક્ત થાવ છો. કેમ કે મેન પાયો ને આધાર એ જ છે. કોઈ બાળક હોય ને, એને તમે જો વારે વારે એમ કે કરો ને કે તું ઠોઠ છું, તને નથી આવડતું, નથી આવડતું, નથી આવડતું, તો એને આવડતું હોય ને તો એ ભૂલી જાય. આ વિચારોની શક્તિ, આ શબ્દોની શક્તિ. શબ્દ એ બ્રહ્મ છે. તમે બોલો એવું થાય છે. તમારા શબ્દો એ જ તમારું જીવન છે. કોઈ બાળકને તમે એમ કહો કે તું હોશિયાર છું, તો હોશિયાર છું, તું હોશિયાર છું, તું હોશિયાર છું, તો હકીકતમાં એ હોશિયાર થઈ જ જાય. એને ના આવડતું હોય ને તોય આવડવા લાગે. કેમ કે બ્રહ્મ, તમે સારું બોલ્યા કે તું હોશિયાર છું. એવી જ રીતે જ્યારે સદગુરુ સાનિધ્યમાં જઈએ ત્યારે સદગુરુ જીવ ભાવમાંથી શિષ્યને આત્મભાવમાં લઈ જાય અને શિષ્યને ઈશ્વરીય અનુભૂતિ કરાવીને એ સાક્ષાત્કાર કરાવે કે તું સુધબુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છું, તું સુધબુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છું, તું સુધબુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છું. એટલે શિષ્ય સુધબુદ્ધ અને ચૈતન્ય સ્વરૂપ થઈ જ જાય. ગુરુજી અને એમના ધર્મપત્ની જે બ્રહ્મવેતા મહાપુરુષ હતા, દિવ્ય મહાપુરુષ. હવે એ મહાપુરુષ હિમાલયમાં જઈ આવેલા. કેટલાય મહાપુરુષો, સંતો, મહાત્માઓને મળી એમનું સાનિધ્ય સેવીને આવેલા. ઘરે આવીને એમની જે ધર્મપત્ની હતા, સમજુ હતા, મહાપુરુષને ઓળખતા હતા કે આ ફક્ત મારા સ્વામી નથી, સ્વામીનાથ છે, જગતના અધિપતિ છે, સર્વનું કલ્યાણ કરવા, સર્વનું સારું કરવા માટે આવ્યા છે. બરાબર? એ ઓળખતા હતા સ્વામીજીને. એટલે સ્વામીજીએ એમના ધર્મપત્નીને દીક્ષા આપી. દીક્ષા આપ્યા બાદ દરરોજ એમને કહે, બોલાવે. તો કેવી રીતે બોલાવે? દેવીજી, દેવી, દેવી આમ, દેવી આમ, દેવી આમ, દેવી સ્વરૂપા, તું આમ. દેવી કહીને જ બોલાવે. દેવી, 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 દેવી કહેતા 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 બ્રહ્મ હકીકતમાં એક દેવી થઈ ગયા. દેવી તરીકે એ
રહેવા લાગ્યા, દેવી તરીકે પૂજાવા લાગ્યા અને દેવીની કક્ષાએ પહોંચી ગયા. એટલે એક વખત એક શિષ્યએ ગુરુજીને પૂછ્યું કે તમારા જે ધર્મપત્ની છે એ દેવી કેવી રીતે બની ગયા? ગુરુજીએ બહુ સરસ જવાબ આપ્યો કે એને મેં દેવી 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 કહીને હું બોલાવું, કહીને કાર્યો કરું, એટલે એ દેવીની શક્તિ, એ દેવીની ઉર્જા, એ દેવીનું ચૈતન્ય એનામાં અવતરિત થઈ ગયું ને એ દેવી થઈ ગઈ. કે મારે મારી ધર્મપત્નીને દેવી બનાવી હોય તો તું પણ દરરોજ કે દેવી 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 દેવીજી 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 કેવા લાગ, તો એ પણ દેવી થઈ જશે. બંને આવો આધ્યાત્મિક માર્ગમાં, ધ્યાન સાધનામાં બેસો તો એ પણ શક્તિ સ્વરૂપા થઈ જશે. એવી જ રીતે સ્વામીનું છે, કીધું છે ને કે પતિ એ પરમેશ્વર છે. જો પત્ની એના સ્વામીને પરમેશ્વર તરીકે જુએ, એવા ભાવ રાખે, એવી દ્રષ્ટિ રાખે, તો પતિમાં પણ પરમેશ્વરની શક્તિઓ અવતરિત થાય છે. એ પરમેશ્વર બની જાય છે. પરમેશ્વરની દિવ્ય ઉર્જા એનામાં અવતરિત થાય છે અને એ પતિ પત્ની શિવ શક્તિ બની સર્વ દિવ્યાત્માઓનું કલ્યાણ કરે છે. આ શક્તિ બીજા કોઈ પાસે નથી, આ શક્તિ તમારી જ પાસે છે. આ તમે જ કરી શકો છો. આ તમારા જ હાથની વાત છે. હે નર તું નારાયણ, હે નારી તું નારાયણી. ક્યારે? જ્યારે તમે માની લો અને જાણી લો ત્યારે, તત્વને જાણી લો ત્યારે. જેવી રીતે પૂજા, પાઠ, મંત્ર, જાપ, હોમ, હવન એ બધું દરેક મનુષ્ય કરતો હોય છે. બરાબર? એ શું કહેવાય? એ આંબાનું બીજ કહેવાય. હવે એ આંબાના બીજને ખાતર પાણી આપતા આપતા એ આંબો કેવો થાય? મોટો થાય અને આંબા પર ફૂલ આવે. શું આવે? ફૂલ આવે. જપ, તપ, વ્રત, કથા, કીર્તન, હોમ, હવન, મંત્ર જાપ, નામ જાપ, એનાથી શું થાય? એ આંબાના વૃક્ષ પર ફૂલ આવે. પણ આંબાનું વૃક્ષ મોટું થતા કેટલો સમય લાગે, કેટલી રાહ જોવી પડે ને કેટલી મહેનત, પરિશ્રમ થાય. શેના માટે પરિશ્રમ કરવો? શેના માટે કોઈ પરિશ્રમ કરે? ફળ માટે. ફળ માટે જ ને, કેરી માટે મીઠી મીઠી. પણ ફૂલ સુધી તમે પહોંચી ગયા. હવે ફળ ક્યારે લાગે? જ્યારે તમારા જીવનમાં કોઈ જીવંત સદગુરુ આવે અને જીવંત સદગુરુ આવી તમારું ત્રીજું નેત્ર ખોલે. ત્રીજું નેત્ર ખોલી તમને ભીતરમાં જ ઈશ્વરના દર્શન કરાવી દે, પ્રત્યક્ષ દર્શન કરાવી દે. ખોટા નહીં. એને શું કહેવાય? સાચા સદગુરુ કહેવાય. જે તમને ઈશ્વરના દર્શન ઇસી ટાઈમ તાત્કાલિક કરાવી દે એને સદગુરુ કહેવાય. ભીતરમાં જે તમને ઈશ્વરના દર્શન કરાવી દે. એ ઈશ્વરના દર્શન કરીને તમારે આજ્ઞા ચક્રથી લઈ શૂન્ય શિખર સહસ્ત્રાર ચક્ર સુધીની યાત્રા કરવાની છે અને સહસ્ત્રાર ચક્રમાં શૂન્ય શિખરમાં પહોંચીને એ પરમ તત્વ ચૈતન્ય સાથે એકાકાર થવાનું છે. તમારે ફક્ત આજ્ઞા ચક્રથી સહસ્ત્રાર સુધીની જ યાત્રા કરવાની છે. સદગુરુ તમારું ત્રીજું નેત્ર ખોલે અને ઈશ્વરના દર્શન કરાવી દે. શાસ્ત્રોમાં એને જ સદગુરુ કહ્યા છે. કે સાચા સદગુરુ કોણ એ કેવી રીતે ઓળખવા? એને ઓળખવાની એક જ કુંચી છે કે જે તમને ઈશ્વરના દર્શન કરાવી દે સાચા સદગુરુ. એક શ્લોક છે, અખંડ મંડલાકારમ, એટલે કે અખંડ મંડલાકારમાં જે બ્રહ્મ છે એ બ્રહ્મના દર્શન, તત્પદમ દર્શિતમ, એ બ્રહ્મના દર્શન
જે તમને ભીતરમાં કરાવી દે એ ગુરુને નમસ્કાર. એને સદગુરુ કહેવાય. એના ચરણોમાં તમે નતમસ્તક થઈ જાઓ. હવે જે આ દર્શન કરાવી દે એ જ સાચા સદગુરુ છે. ફક્ત વાતો નહીં, ફક્ત સત્સંગ નહીં, દર્શન કરાવી દે. એટલે વિવેકાનંદજી નો એક પ્રસંગ છે કે એમને ઘણા શાસ્ત્રો વેદો વાંચેલા, અભ્યાસ કરેલો, અને એમાં જ એમને વાંચ્યું કે જે ઈશ્વરના દર્શન કરાવી દે એ જ સાચા સદગુરુ. એટલે જ્યાં જાય ને ત્યાં પૂછતા હતા કે તમે ઈશ્વરને જોયો છે? બોલો તો જ ઉભા રહે, નહીં તો નીકળી જાય ત્યાંથી. એમને કેટલાને પૂછ્યું કે ઈશ્વરને જોયો છે, ઈશ્વરના દર્શન કર્યા છે? કોઈએ આમ કીધું, કોઈએ આમ કીધું, કોઈએ મંત્ર આપ્યો, કોઈએ આ સાધના બતાવી, કોઈએ આ ધ્યાન બતાવ્યું, કોઈએ આમ બતાવ્યું, પણ કોઈએ ઈશ્વરના દર્શન ન કરાવ્યા. એટલે સ્વામી વિવેકાનંદનું મન ઠર્યું નહીં. અને જ્યારે તે રામકૃષ્ણ પરમહંસ પાસે પહોંચ્યા અને રામકૃષ્ણ પરમહંસને પૂછ્યું કે તમે ઈશ્વરને જોયા છે? કે હા. તમે ઈશ્વરના દર્શન કર્યા છે? હા. રામકૃષ્ણ પરમહંસને કીધું મને ઈશ્વરના દર્શન કરાવો. ચલ. સ્વામી વિવેકાનંદનું ત્રીજું નેત્ર ખોલી ઈશ્વરના દર્શન કરાવી દીધા. સ્વામી વિવેકાનંદ એમના ચરણોમાં નતમસ્તક થઈ ગયા અને કહ્યું કે આજ મારા સાચા સદગુરુ છે. એમનું મન ઠરી ગયું. અને પછી વિવેકાનંદ જો, ઓહો, વિશ્વ ચૈતન્ય અદ્ભુત ખજાનો તેમને પ્રાપ્ત થઈ ગયો જ્યારે એમને એવા સમર્થ સદગુરુ મળ્યા જેને ઈશ્વર સાક્ષાત્કાર કરાવી દીધો. મીરાબાઈ કૃષ્ણ ભક્તિ બાળપણથી કરતા હતા. સૂક્ષ્મ સ્વરૂપે કૃષ્ણ આવે તેમની પાસે, રમતા, બેસતા, જમતા, બધું. પણ અમુક સમય થયો એટલે કૃષ્ણ ભગવાન એ વિશ્વ ચૈતન્યએ જ કહ્યું કે મીરા, તો એ મારા 5000 વર્ષ પહેલાના એ સ્વરૂપને યાદ કરે છે, ઓળખે છે, માટે હું એ જ સ્વરૂપે તને દર્શન આપું છું, એ જ સ્વરૂપે તને આનંદિત કરું છું. પણ એ મારું વાસ્તવિક સ્વરૂપ ન હતું. જો મારા વાસ્તવિક સ્વરૂપને તારે જાણવું હોય ને, તત્વથી જાણવું હોય ને, તો તું જા, સંત રોહિદાસ પાસે જા અને ત્યાં જઈ તું મારા વાસ્તવિક સ્વરૂપને જાણ. પેલું એ મારું સ્વરૂપ તો છે જ, પણ મારું જે મૂળ સ્વરૂપ છે વાસ્તવિક, એને તું સંત રોહિદાસ પાસે જઈને જાણી લે. ત્યારે મીરાબાઈ સંત રોહિદાસ પાસે જાય છે ને દરવાજે જઈને ઊભી રહે છે. ત્યારે રોહિદાસ અંદરથી કહે છે કે આવો મીરાબાઈ. એમને કેવી રીતે ખબર પડી ગઈ? રોહિદાસે કીધું કે જેને તને મારું સરનામું આપ્યું એ મને પણ કહી ગયા હતા કે મીરાબાઈ આવવાના છે, એમને આત્મ સાક્ષાત્કાર ઈશ્વરના દર્શન કરાવી દો. ત્યારે મીરાબાઈ રોહિદાસ પાસે જાય છે અને રોહિદાસ મીરાબાઈને ઈશ્વરના દર્શન કરાવે છે, ઈશ્વરનો સાક્ષાત્કાર કરાવે છે, ત્રીજું નેત્ર ખોલી દે છે. અને ત્યારે મીરાબાઈ ભજન ગાય છે કે આત્માને ઓળખ્યા વિના ભવના ફેરા નહીં રેટણે, ભ્રમણાને ભાગ્યા વિના લખ 84 નહીં મટે. ત્યારે કહે છે કે આત્માને ઓળખ્યા વિના આ ભવના ફેરા નહીં મટે. ત્યારે રોહિદાસ મીરાબાઈને આત્માની, ઈશ્વરની ઓળખાણ કરાવી દે છે. અને ત્યારે મીરાબાઈ ભક્તિ માર્ગમાં પરાકાષ્ઠાએ પહોંચી કૃષ્ણ તત્વ, પરમ તત્વ, ચૈતન્ય તત્વ, મહાન તત્વમાં વિલીન થઈ જાય છે. ક્યારે? જ્યારે ગુરુએ પરમ તત્વ એ ઈશ્વરના દર્શન ભીતરમાં કરાવી દે છે ત્યારે. માટે એવા સમર્થ સદગુરુ જો તમારા જીવનમાં હોય જે તમને ભીતરમાં ઈશ્વરીય દર્શન કરાવી દે તો સમજી લેજો કે એ કોઈ સામાન્ય નથી, એ મહાપુરુષ છે, દિવ્ય પુરુષ છે, અલૌકિક મૂર્તિ, ચૈતન્ય મૂર્તિ, શુદ્ધ અને ચૈતન્ય સ્વરૂપ સ્વયં પરમાત્મા જ છે. એને કોઈ સામાન્ય ન સમજતા. હવે આપણે હતા આંબા પર ફૂલ તો લાગી ગયા, જપ તપ વ્રત કથા કીર્તન હોમ હવન મંત્ર જાપ ધ્યાન સાધનાથી, પણ ફળ ક્યારે લાગે? જ્યારે સદગુરુ ત્રીજું નેત્ર ખોલે ને ત્યારે ભક્તિ રૂપી ફળ લાગે, જ્ઞાન રૂપી ફળ લાગે, વૈરાગ્ય રૂપી ફળ લાગે, વિવેક રૂપી ફળ લાગે.
ત્યારે ફળ લાગે, અનુભૂતિ અનુભવ રૂપી ફળ લાગે ને ત્યારે એ ફળ શિષ્ય ખાય ને ત્યારે એની ભીતરથી અમૃત રસ ટપકે, ત્યારે એ ફળ ખાવા માટે આખું વિશ્વ બ્રહ્માંડ એ આંબા નીચે આવીને બેસે, એની છાયામાં બેસે, એટલે એનો સત્સંગ સાંભળે, એની અનુભૂતિ સાંભળે, એ બોલે સાંભળે. ક્યારે? જ્યારે ફળ ખાધું હોય ત્યારે. એ ફળ કોણ આપે? જેની પાસે ફળ હોય એ ફળ આપે. જેની પાસે બાવળના ઠૂંઠા હોય એની પાસે તમે જાઓ અને કહો કે મને ફળ આપો, કેરી આપો, તો એ ક્યાંથી આપે? ના આપે. એની પાસે છે જ નહીં. જેની પાસે નથી એની પાસે તમે જઈને માગો તો ના મળે. મોક્ષ કોણ આપે? જેની પાસે મોક્ષ હોય, જે મોક્ષે પહોંચેલા હોય ને મુક્ત, એ તમને મોક્ષ આપી શકે. બાકી જે પોતે જ બંધનમાં હોય એ તમને મોક્ષ ના આપી શકે. દાન કોણ આપી શકે? જેની પાસે ધન હોય એ દાન આપી શકે. ધન જ ના હોય દાન ક્યાંથી આપી શકે? આ એવું જ છે. જેની પાસે કેરી હોય એ કેરી આપી શકે, ન હોય એ ન આપી શકે. સૂક્ષ્મ જગતમાં જે પણ ઘટના ઘટે છે એનું સ્થૂળ રૂપ સ્થૂળ જગત છે. આ વિચારો અને ભાવો એની પર તમારે ખૂબ ધ્યાન આપવાનું છે, જાગૃત રહેવાનું છે. એને હળવામાં સામાન્યમાં લેવાના નથી. ખૂબ એની પર નિરીક્ષણ કરો કે મને કેવા વિચાર આવે છે, કેવા મારા ભાવ છે. એકવાર વિચાર અને ભાવથી તમે છૂટી ગયા પછી છૂટતા વાર નહીં લાગે. એક રાજા હતો. હવે પહેલાનો સમય, એટલે પહેલાના સમયમાં એક રાજાને ઘણી બધી રાણીઓ હોય, તો એવી જ રીતે આ રાજાને પણ ઘણી બધી રાણીઓ હતી. હવે આશા, ઈચ્છાઓ, કામનાઓમાં, ભોગોમાં રાજા એટલો બધો સપડાઈ ગયો કે એક દિવસ તેને મનમાંથી એવું થયું કે હવે મારે આ બધાથી છૂટીને ક્યાંક આગળ નીકળવું છે. મારો મનુષ્ય જન્મ મારે સાર્થક કરવો છે. હવે આ બધાથી હું ધરાઈ ગયો છું. એટલે તે એક બ્રહ્મનિષ્ઠ ઋષિ પાસે જાય છે. ઋષિ પાસે જઈને બધી વાત કરે છે કે આ રીતે રાજા છું, રાજમહેલ છે, રાણીઓ છે. એ રાણીઓ તો છે બધી ઠીક છે, પણ લગભગ બધી રાણીઓ માયામાં, મોહમાં આંધળી છે. પણ હા, એક રાણી છે જેનું હંમેશા ચિંતન રહ્યું છે કે મને આમાંથી બહાર કાઢીને મહાન પદે પહોંચાડવો, મહાન કક્ષાએ લઈ જવો, એવું એક રાણીનું ચિંતન હંમેશા જ રહ્યું છે. પણ હવે આ બધી રાણીઓની વચ્ચે હું અટવાઈ ગયો છું. ત્યારે ઋષિ મુનિએ કીધું કે તારા ભાવ અને તારા વિચારને કારણે જ તે બધી આ રાણીઓ સાથે લગ્ન કર્યા. બરાબર? તારા જ ભાવ અને વિચાર. હવે જો તારે છૂટવું હોય, નીકળવું હોય, તો એ રાણીઓ પ્રત્યેના ભાવ અને વિચાર ધીરે 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 ઓછા કરી દે. જો એ રાણી જે તને પરાકાષ્ઠાએ લઈ જવા માંગે છે એની સાથે તારે રહેવું હોય તો એના પ્રત્યે તું વિચાર રાખ સારા. બરાબર? બાકી જેનાથી તારે છૂટી જવું છે એના પ્રત્યેના ભાવ અને વિચાર તું ધીરે ધીરે ઓછા કરી ઝીરો કરી દે. રાજાએ ઋષિના કહેવા પ્રમાણે બીજી રાણીઓ પ્રત્યેથી મન ઉઠાવી લીધું, ભાવ વિચાર ઓછા કરી દીધા. જેમ જેમ ભાવ વિચાર ઓછા થઈ ગયા એમ એમ ધીરે 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 બધી રાણીઓથી, દાસીઓથી તે છૂટતો ગયો. છૂટતા એનું લક્ષ્ય બસ ખાલી એક રાણી અને રાજા, બસ એ બંને જ રહ્યા, બાકી કોઈ રહ્યું નહીં. હવે બીજી રાણીઓને ખબર પડી ગઈ કે રાજાને હવે આવામાં રસ નથી, એમને સત્સંગમાં, જ્ઞાનમાં, ભક્તિમાં રસ છે. એટલે રાણીઓ તો માયાવી હતી, એ તો માયામાં, મોહમાં રચી પછી રહેવા લાગી. અને ઠીક છે કે અમને રાજમહેલ મળ્યો, ધન મળ્યું છે, વસ્તુઓ મળી,
બાળકો મળ્યા, એમાં એમનું જીવન કે અમે તો પૂરું કરી લઈશું, રાજમહેલ છે, એટલા બધી મિલકત છે, ઠીક છે. પણ પેલી જે રાણી હતી જેનો હંમેશા જ વિચાર રહેતો હતો કે રાજાને આ બધાથી છોડાવીને મારે પરાકાષ્ઠાએ પહોંચાડવા છે, મહાન ઋષિ બનાવવા છે, એવી એની સુધી ઈચ્છા હતી. એટલે ધીરે ધીરે રાજા બધી રાણીઓથી છૂટો પડી ગયો, કેમ કે એની પ્રત્યેના સૂક્ષ્મમાં જે ભાવ વિચાર હતા એ મૂકી દીધા. પહેલા ભાવ વિચાર સૂક્ષ્મમાં જ હતા અને એને સ્થૂળ રૂપ લઈ લીધું. હવે સ્થૂળ રૂપ લઈ લીધું પછી સૂક્ષ્મમાં ભાવ વિચાર જતા રહ્યા, એટલે સ્થૂળમાં પણ ભલે સ્થૂળ સ્વરૂપે રહી પણ બીજા કઈ ભાવ વિચાર રહ્યા નહીં. એમ સમય વીતતો ગયો અને રાજાનું મૃત્યુ થયું. પછી પેલી જે રાણી હતી માનીતી રાણી, એનું પણ મૃત્યુ થયું. ધીરે ધીરે આ બધી રાણીઓનું પણ મૃત્યુ થઈ ગયું. હવે બીજો જન્મ થયો ત્યારે આ બધી જે રાણીઓ હતી બીજી બધી, એ કોઈ પણ રાજાની પાસે આજુબાજુ ક્યાંય એ ના આવી, એ એમના કર્મ પ્રમાણે જતી રહી. પણ આગળ જઈને બીજા જન્મમાં પણ રાજાના લગ્ન પેલી રાણી સાથે થયા જે રાજાને પરાકાષ્ઠાએ પહોંચાડવા માંગતી હતી. અને એ રાણી સાથે લગ્ન થતા બંને પતિ પત્નીનો એટલો પ્રેમ, એટલો ભાવ, એટલો વિશ્વાસ, અને બંને સમર્થ સદગુરુના ચરણે જતા રહેતા, એમના કહેવા પ્રમાણે જીવન જીવતા. અને ત્યારે એ બંને પતિ પત્ની એ બંને શિવ શક્તિના ઘરે દિવ્ય દેવ સ્વરૂપ દીકરાનો પણ જન્મ થયો. અને આગળ જતા એ બંને ઋષિ અને ઋષિ પત્ની બન્યા અને આ સંસારને જ્ઞાન, ધ્યાન, વૈરાગ્ય, વિવેક બધું જ સમજાવ્યું અને બંને જીવન મુક્ત બનીને નીકળી ગયા. કહેવાનો તાત્પર્ય સૂક્ષ્મમાં છૂટવાનું છે. એટલે મહાપુરુષે કીધું ને કે તમે ઘરમાં રહો છો, તમારી પાસે ગાડી છે, તમારી પાસે ધન છે, વૈભવ છે, બધું છે, પણ મનમાં નહીં લાવવાનું, એટલે સૂક્ષ્મમાં નહીં લાવવાનું કે મારું ઘર, મારી ગાડી, મારું આમ, મારું તેમ. સૂક્ષ્મમાં નહીં લાવો તો સ્થૂળમાં અહંકાર આવશે નહીં. એટલે સમજો ને કે જે થાય છે એની પાછળ સૂક્ષ્મ જગત છે જ. કોઈ પણ ઘટના એક વારમાં નથી થતી. જેમ કે અત્યારે યુટ્યુબમાં કોઈ સારા વિડીયો પણ આવતા હોય, કોઈ એવા વિડીયો પણ આવતા હોય નેગેટિવ. હવે જોઈને કોઈ એવા વિચાર, નેગેટિવ વિચાર રાખે તો નેગેટિવ વિચાર રાખતા રાખતા એના જીવનમાં પણ એવું નેગેટિવ થઈ જ જાય છે. અને પોઝિટિવ વિચાર રાખે તો એના જીવનમાં પોઝિટિવ થાય છે. માટે જો તમે તમારા જીવનમાં સારા વિચાર રાખશો, સારું જોશો, સારું વિચારશો, સારું બોલશો તો સારું જ થશે. કેમ કે શબ્દ એ બ્રહ્મ છે. શબ્દ એ બ્રહ્મ છે. માટે હંમેશા સારું, શુદ્ધ બોલો. તો એવી ઉર્જા, એવું ચૈતન્ય તમને પ્રાપ્ત થશે. જે બોલશો, હવે તમે કોઈ વ્યક્તિ પ્રત્યે રાગ, દ્વેષ કે ઈર્ષા રાખો છો ને તમે મનમાં ને મનમાં બોલ બોલ કરો છો તો એ વ્યક્તિ સાંભળવાનો ના. સાંભળશે કોણ? તમે. તો ફરીને ક્યાં આવ્યું? તમારી જોડે. તો એના કરતા સારું જ બોલો, સારું જ વિચારો, સારું જ કાર્ય કરો તો તમારા હાથે સારું સારું અને સારું જ થશે. આવા તો ઘણા સૂક્ષ્મ જગતના રહસ્યો છે. જુઓ, દરેક જગ્યાનો એક પ્રભાવ હોય. તમે જ્યાં જશો ને એવા વિચાર તમને આવવા લાગે છે. જેમ કે તમે સ્મશાનમાં જઈને બેસો તો તમે વિચાર કરો છો કઈ? ના. આપમેળે તમને ત્યાંથી વિચારો આવવા લાગે. થોડો ઘણો વૈરાગ્ય આવી જાય, ખોટો ખોટો, કે હવે શું કરવાનું, આ તો બધું રાખમાં મળી જવાનું છે, છેલ્લે તો માટલીમાં રખ્યાત થઈ જવાનું છે, આમ છે તેમ છે, એવા વિચારો આવવા લાગે. ત્યાં બેઠા હોય ત્યાં સુધી. પછી ઘરે આવો એટલે તો જતું રહે. પણ કહેવાનો તાત્પર્ય કે દરેક જગ્યાનો પ્રભાવ હોય છે અને દરેક સ્થાનના વિચારોનું આભા મંડળ ત્યાં હોય જ છે. વિચારોના ગોળા ત્યાં ફરતા જ હોય છે. એવી જ રીતે તમે કોઈ દવાખાનામાં જશો, કોઈ સ્પેશિયાલિસ્ટ દવાખાનામાં જાઓ, જેમ કે હૃદયના દવાખાનામાં જશો ને તો એના જ વિચાર આવશે, કિડનીનામાં જશો તો એના વિચાર આવશે, અહીંયા જશો તો એના વિચાર આવશે. એ બધા વાયુમંડળમાં એ બધા વિચારો ત્યાં ફરતા જ હોય. કેમ કે હોસ્પિટલ હોય એટલે દર્દીઓ ત્યાં કેવા વિચાર રાખતા હોય? ત્યાં કોઈ ખુશ થોડી થતું હોય, આનંદિત થતું હોય કોઈ?
ના. ત્યાં કોઈ સત્સંગની કે પરમાત્માની વાત કરતું હોય? ના. ત્યાં બધા દુઃખી, હતાશ, નિરાશ અને રોગોની જ વાત કરતા હોય. એટલે ત્યાં જઈને તમે જેવા બેસો ને એવા જ તમને એવા રોગોના જ વિચાર આવવા લાગે. તમે વિચારો કે ન વિચારો, અનુભવ કરીને જુઓ. પછી અમુકના ઘરે તમે જાઓ તોય અમુક એવા વિચાર આવવા લાગે, કેમ કે ત્યાંનું આભા મંડળ હોય. એવી રીતે તમે કોઈ તીર્થ સ્થાને જાઓ તો ત્યાં પણ આભા મંડળ હોય મહાપુરુષોનું, પણ એની ઉર્જા ચૈતન્ય તમને ક્યાં સુધી મળે? ત્યાં રહો ત્યાં સુધી. એટલે ત્યાં જશો તો એવા વિચાર આવશે. એવી રીતે તમે જ્યારે કોઈ જીવંત સદગુરુના સાનિધ્યમાં જાઓ તો જીવંત સદગુરુના સાનિધ્યમાં જતા જ તમને આત્મતત્વના, ચૈતન્ય તત્વના, પરમ તત્વના દિવ્ય વિચારો, ભાવ આવવા લાગે છે. અને એ ભાવ અને વિચારોથી તમારું શુદ્ધિકરણ થવા લાગે છે. માટે જેવા સ્થાનને તમે જાઓ એનો પ્રભાવ તમારી પર પડે છે. પણ આપણે આપણું આભા મંડળ એટલું શુદ્ધ બનાવવાનું છે, એટલું ચૈતન્ય બનાવવાનું છે કે સ્થાનનો પ્રભાવ આપણી પર ન પડે પણ આપણો પ્રભાવ સ્થાન પર પડે. એટલે જ તમે જોયું, મહાપુરુષો જ્યાં જાય ત્યાં સ્થાનનો પ્રભાવ મહાપુરુષો પર ન પડે પણ મહાપુરુષોનો પ્રભાવ સ્થાન પર પડે. અને સ્થાન પર ગમે તેટલું નેગેટિવ હોય, આસુરી હોય તો એ જતું રહે અને એ સ્થાન શુદ્ધ બુદ્ધ અને ચૈતન્ય સ્વરૂપ થઈ જાય. એક દિવ્ય આશ્રમનું નિર્માણ જ્યારે થવાનું હતું તો એની જે જમીન હતી, એવું ગામવાળાનું કહેવું હતું કે આ જમીન કોઈ લઈ શકતું જ નથી. અને ત્યાં રાત્રે સાપ દેખાય, અજગર દેખાય, ભૂત દેખાય, પ્રેત દેખાય, આમ દેખાય. અને એ ટેકરા પર કોઈ જાય જ નહીં. બધાને બીક લાગે, રાત્રે કોઈ ન જાય. એ જમીને કોઈ ન લે. બધા બીવે કે ના અહીંયા ના જવાય, કે અહીંયા તો કેટલા બધા ભૂત પ્રેત પલિત છે. બધાને બીક લાગે, બરાબર. હવે એ જ સ્થાન પર એક બ્રહ્મવેતા મહાપુરુષની પધરામણી થઈ. એ મહાપુરુષે, એ બ્રહ્મવેતા સદગુરુએ ત્યાં દિવ્ય આશ્રમની સ્થાપના કરવાનું નિર્માણ કર્યું. એટલે બધા આવીને કહેવા લાગે કે અહીંયા તો આમ છે, અહીંયા તેમ છે, આવું છે, તેવું છે. સદગુરુએ કીધું કઈ નથી, બધું સારું થશે. સદગુરુની ઉર્જાથી, એમના કવચથી, એમના આભા મંડળથી જેટલું નેગેટિવ હતું, જેટલું આસુરી હતું, જે પણ હતું સૂક્ષ્મ જગતમાં, જે પણ નકારાત્મક શક્તિઓ હતી એ બધી ત્યાંથી જતી રહી. અને ત્યારે એ જ સમયે એ ભૂમિ પર, એ સ્થાન પર ગગનમંડળમાંથી પુષ્પવૃષ્ટિ થવા લાગી. અને એ પુષ્પવૃષ્ટિના દર્શન આ નરી આંખે કર્યા કે જે સ્થાન પર આસુરી પ્રભાવ, નકારાત્મક શક્તિઓ, અને ત્યારે સદગુરુની પધરામણી થતા એ સ્થાન પર ફૂલોની વર્ષા થવા લાગી. આકાશ મંડળમાંથી એક ચમકતો શ્વેત હાર આવ્યો અને શ્વેત હાર આવીને સદગુરુના કંઠમાં પહેરાવી ગયું. આ દિવ્ય અને અલૌકિક દ્રશ્ય જોઈને હૃદય ભરાઈ ગયું અને થયું કે સાક્ષાત, આ તો સાક્ષાત અનુભૂતિ છે કે જ્યાં આટલું નેગેટિવ હતું ત્યાં પરમ ઉર્જા, પરમ ચૈતન્ય, વિશ્વ ઉર્જા, પરમાત્મા અવતરિત થયા. દિવ્ય શક્તિઓ અવતરિત થઈ, દિવ્ય શક્તિઓ અવતરિત થઈ, મહાપુરુષો અવતરિત થઈ ગયા ફક્ત માત્ર પધરામણીથી. એટલે સ્થાનનો પ્રભાવ આપણી પર ન પડવો જોઈએ પણ આપણો પ્રભાવ સ્થાન પર પડવો જોઈએ. આ ઉર્જા મહાપુરુષો પાસે હોય છે, સદગુરુ પાસે હોય છે, જેમની પર સ્થાનનો પ્રભાવ નથી પડતો પણ મહાપુરુષોનો પ્રભાવ એ ભૂમિ પર પડે છે, એ સ્થાન પર પડે છે. અને એ સ્થાન ચેતન બની જાય છે, દિવ્ય બની જાય છે. એ સ્થાનનો જય જયકાર થાય છે, કેટલાય જીવોનો ઉદ્ધાર થઈ જાય છે. એ દિવ્ય સદગુરુ
એ જ બટુકાનંદ છે. આપ સર્વના હૃદયમાં બિરાજમાન પરમાત્માને પ્રણામ.